हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम् ॐ सन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न साक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवासाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः उक्तस्य एव अर्थस्य संक्षेप अभिधायका उत्तरे मंत्राः त्रयोपि उक्तस्य एव अर्थस्य शंकराचार्यजी कहते આગળ જે આપણે વિસ્તારથી સમજાવવામાં આવ્યું એ જ અર્થને હવે શું કરવામાં આવે છે સંક્ષેપ જે વિસ્તારથી કહ્યું એનું સંક્ષેપમાં આપણને અભિધાયકાહ મંત્રાહ હવે જે ત્રણ મંત્રો જે છે એ ત્રણ મંત્રો શું કરશે એ ત્રણ મંત્રો જ આપણને ફરીથી સંક્ષેપમાં દર્શાવશે કેમ કે એકવાર સંક્ષેપમાં દર્શાવવામાં આવે તો આ ઉપાસના છે જો આપણે આગળ જોઈએ આ ઉપાસના કરવાની છે અને ઉપાસના કરતી વખતે આપણે કયા પ્રકારથી ચિંતન કરવાનું છે એ આપણને દર્શાવવાનું એટલે જ્યારે ચિંતન કરવાનું હોય તો સંક્ષેપમાં આપણને દર્શાવ્યું હોય તો જે પ્રકારે આપણે સંક્ષેપમાં દર્શાવ્યું એ જ મંત્રના શબ્દોને આપણે યાદ કરીને સંક્ષેપમાં જેનું શું કરતા રહીએ ચિંતન કરતા રહીએ મંત્ર हिरण्मये परे कोशे विरजं ब्रह्म निष्कलम् तच्छुभ्रं ज्योतिषां ज्योतिः तदा
યત્તદાત્મવિદો વિદુઃ યત્તદાત્મવિદો વિદુઃ. ભાષ્ય. હિરણ્મયે જ્યોતિર્મયે બુદ્ધિ વિજ્ઞાન પ્રકાશે પરે કોશે કોશઃ ઇવ આસેઃ આત્મસ્વરૂપ ઉપલબ્ધિસ્થાનત્વાत् પરમ તત્સર્વ અભ્યંતરત્વાत् તસ્મિન વિરજમ અવિદ્યાદિ અશેષ દોષ રજો મલવર્જિતમ અશેષ દોષ રજો મલવર્જિતમ. લાંબુ આવે ત્યારે અટકી જવાય. અશેષ દોષ રજો મલવર્જિતમ બ્રહ્મ સર્વમહત્વાत् સર્વાત્મત્વાચ્ચ નિષ્કલમ નિર્ગતાઃ કલાઃ યસ્માत् તત્નિષ્કલમ નિરવયમ ઇત્યર્થઃ. બ્રહ્મ વિદ્યાનું ફળ આપણને દર્શાવવામાં આવ્યું. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયાઃ ક્ષીયંતે ચ અસ્ય કર્માણિ. પણ એકવાર આપણને ફળ ભલે દર્શાવે, ભલે આપણને ધારો કે સમજાય પણ ગયું, સાક્ષાત આત્મા અહમ અસ્મિ બ્રહ્મ ઇતિ, આ સાક્ષાત આપણે અનુભવ કરવાનો છે, હું પૂર્ણ બ્રહ્મ છું. પણ મુશ્કેલી ક્યાં આવે? શ્રવણ કરીએ, મનન કરીએ. તો જ્યારે આપણે શ્રવણ મનન કરી રહ્યા છે તો શ્રવણ મનન થી આપણને સમજાય તો જાય, બુદ્ધિમાં આપણને સમજ આવી જાય. પણ એ સમજ આવ્યા પછી એ સમજને આત્મસાત કરવી પડે. જેમ પેલી ગાય હોય ને, ગાય બપોર સુધી ચરે, બપોર સુધી ચરે કહેવાનું જ નહીં, પેલી ગાય બિચારીને શું કરી રાખવામાં, બાંધી જ રાખવામાં. આપણે જે પહેલા કરતા હતા ને, હવે પેલા અમેરિકા વાળા કરવા માંડ્યા, અને એને કરવા માંડે એટલે હવે આપણે કરીશું. બાંધી રાખવાની નહીં હોય ગાય. જો એટલા માટે પહેલા પેલી ગોચરની જમીન જ આવતી. કોઈ પણ જમીનદાર હોય એની પાસે વાડી પણ હોય, ખેતર હોય, અને પેલું ગોચરની જમીન હોય. એટલે કહેવાય વાડી ખેતર એવું કહેતા. જો વિચાર, કેમ ગોચરની જમીન છે ત્યાં ગાય જઈને શું કરે? ચરે. પણ ગાય જયારે ચરવા જાય ને એ બપોર સુધી જ ચરે, 12-2 વાગ્યા સુધી એ ચરે. પછી શું કરે? એક જ ઝાડનો છાંયડો શોધી નાખે અને ત્યાં નીચે બેસી જાય. જો, અને ગાયને ભગવાને 2 પેટ આપેલા. પહેલા શું કરે? એ બધું ઘાસ આમ જ ખાઈને પેલું એક પેટમાં નાખી દે. પછી જયારે એ બેસે ને ત્યારે પેલું જે પેટમાં નાખ્યું હોય તેમાંથી મોઢામાં લાવે અને પછી ચાવે. હું હંમેશા તમને વારંવાર કહું, એ જે ચાવતી હોય ને એ ગાય જોવા જેવી. સમજ, હકીકત શું? આજુબાજુ શું છે, કેટલી માખી બેઠી, કેટલી ગાડી ગઈ, કે કોણ કઈ ને, એ શાંતિથી શું કરતી હોય? પેલું ચાવતી હોય. ખરેખર જે ચાવી રહી છે એને વાગોડવું કહેવાય. દેશી ભાષામાં એને શું કહેવાય? વાગોડવું. એટલે પેલું ઘાસ મોઢામાં લાવીને શું કરે? એ આરામથી વાગોડતી હોય. એ વાગોડીને એક રસ કરી નાખે, અને એક રસ થઈ જાય એટલે શું કરે? પેલું બીજા પેટમાં નાખે. વળી પાછું પેલા પહેલા પેટમાંથી ઘાસ કાઢે મોઢામાં, અને પછી એ વાગોડે. અને ઘણી વાર એવું થાય કે એટલું બધું એ વાગોડતી હોય કે એના મોઢામાંથી પેલું ફીણનું પેલું પડતું હોય. એમ આપણે પણ આ બ્રહ્મ જ્ઞાન માટે શ્રવણ કરીએ છીએ, મનન કરીએ છીએ, પણ પછી આ વાગોડવાની જરૂર છે. એટલે હવે પછી આ 3 મંત્રો જે આપણને આપવામાં આવ્યા એ શાના માટે આપવામાં આવે છે? કે હવે તમે સંક્ષેપમાં સમજી લો અને એ પ્રકારે તમે શું કરો? ચિંતન કરો. એને આપણે આત્મચિંતન કહીએ.
અથવા નિધિધ્યાસન કહેવામાં આવે. તો પણ કે નિધિધ્યાસન કેમ કરવામાં આવે? કારણ કે આપણે જન્મો જન્મથી દેહ માનવાની આદત પડી ગઈ. હું દેહ છું, હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું પતિ છું, હું પત્ની છું, હું પુત્ર છું, હું પુત્રી છું. આ બધા શું થઈ ગયા? આદત પડી ગઈ. આ પોતાના વિશે અનેક પ્રકારના અભિપ્રાયની આપણે આદત પડી ગઈ. એ આદતમાંથી છૂટવું હોય તો શું કરવું પડે? આ નિધિધ્યાસન કરવું પડે. અને નિધિધ્યાસન માટે શ્રુતિમાં સંક્ષેપમાં આપણને આ શ્લોક મંત્રો આપે છે. હિરણમયે પરે કોશે, હિરણમયે શંકરાચાર્યજી કહે છે જ્યોતિર્મયે. કેવા છે? જ્યોતિર્મય સ્વપ્રકાશ છે. સવારે જો કે સાંજે જો એક જ છે. આ સમજ. જ્યોતિષામ જ્યોતિ. સાંજે શું થઈ ગયા? આદિત્ય વર્ણમ તમસ પરસ્તાત. અહીંયા શું કે છે? હિરણમયે પરે કોશે. હિરણમય એટલે સુવર્ણ છે એમને. શંકરાચાર્ય કહે છે જ્યોતિર્મયે એ સ્વપ્રકાશ સ્વરૂપ આત્મા છે. પણ એ સ્વપ્રકાશ જ્યોતિ સ્વરૂપ જે આત્મા જે છે એ ક્યાં ઉપલબ્ધ થાય? બુદ્ધિ વિજ્ઞાન પ્રકાશે પરે કોશે. આ બુદ્ધિ વિજ્ઞાન એટલે કે બુદ્ધિની જે વૃત્તિઓ છે એ વૃત્તિમાં જ આત્મા શું થઈ રહ્યો છે? અભિવ્યક્ત થઈ રહ્યો છે. એ અભિવ્યક્ત થઈ રહ્યો છે એમને. પરે કોશે. કોષ એટલે શું? શંકરાચાર્ય બહુ સરસ કે કોષ ઈવ. જાણે કે કોષ. કોષ એટલે કે જે એને ઢાંકતું હોય. એટલે દ્રષ્ટા ઈવ આસ કોષ ઈવ આસેહે. અસી. અસી એટલે તલવાર. સંસ્કૃતમાં અસી શું કહેવાય? તલવાર. તો કે તલવારનો જેમ કોષ હોય, તલવાર મ્યાન કહેવાય. આપણે એને ગુજરાતીમાં શું કહે? આ બધા શબ્દો હવે જતા રહ્યા. આજકાલના છોકરાઓને જે મ્યાન એમ કે ને તો કઈ ખબર નહીં પડે. એને મ્યાનમાર કે તો ખબર પડે. બધા ઇન્ટરનેશનલ થઈ ગયા. તલવાર શોધવી હોય તો ક્યાં જવાનું હોય? જ્યાં પેલી મ્યાન હોય ને ત્યાં જવાનું. મ્યાન મળી જાય ને તો તલવાર મળી જાય. એ જ રીતે આત્મતત્વ હું શોધી રહ્યો છું. આત્મતત્વને મારે શોધવો છે તો એને ક્યાં શોધવાનું? બુદ્ધિ વિજ્ઞાન કોશે. આ બુદ્ધિમાં જે શું થઈ રહ્યો છે? આત્મ સ્વરૂપ ઉપલબ્ધિ સ્થાનત્વ. કારણ કે બુદ્ધિ જ એક છે જ્યાં આત્મા જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ ઉપલબ્ધ થઈ શકે છે. જેમ જ્ઞાનમાં તલવાર ઉપલબ્ધિ સ્થાન છે. જ્ઞાન કોની ઉપલબ્ધિ માટે? ઉપલબ્ધિ એટલે પ્રાપ્તિ. જ્ઞાન કોની પ્રાપ્તિ માટેનું સ્થાન છે? તલવારની પ્રાપ્તિ માટે સ્થાન છે. એ જ રીતે આત્માના સ્વરૂપને ઓળખવું હોય તો બુદ્ધિ શું છે? એ સ્થાન છે જ્યાં આપણે આત્માને ઓળખી શકીએ. જો એટલે વારંવાર કહું, જ્ઞાન હંમેશા બુદ્ધિમાં જ થાય. આ સમજો. અહીંયા આપણે જોયું ને દ્વે વિદ્યે વેદિતવ્ય. બે પ્રકારની વિદ્યા છે. પરા છે, અપરા છે. અપરા વિદ્યાનું જ્ઞાન પણ બુદ્ધિમાં જ છે. પરા વિદ્યાનું જ્ઞાન પણ શું છે? બુદ્ધિમાં જ છે. ઉપર જવાનું જ નથી. કેટલાક લોકોને એવું એક કાન પણ થયું, ના હું તો મનથી બુદ્ધિથી પર. બુદ્ધિથી પર ક્યાં જવાનું? બુદ્ધિથી પર જવું એટલે એક જ ઊંઘી જવું. આ સમજવાનું. હકીકત કહો, મજાક નથી કરતો. બુદ્ધિથી તમે પર ગયા એનો અર્થ શું થયો? તમે કઈ જાણી શકવાના જ નથી. જાણી નથી શકવાના અર્થ શું થયો? પેલો ઊંઘી ગયો શાંતિથી. મને કહો, ધારો કે ઘડાને તમે એમ કહો તારે માટીથી પર જવાનું છે. પર જવાનું છે. ઘડો માટી જ છે. જો સમજો, કોનાથી તમે પર જવાના? એમ દરેક વૃત્તિ જે છે એ દરેક વૃત્તિ શું છે? ચૈતન્ય જ છે. જેમ ઘડો માટી છે એમ દરેક વૃત્તિ શું છે? ચૈતન્ય માત્ર છે. ચૈતન્યમાંથી જ ઉદ્ભવી, ચૈતન્યમાં જ રહે છે. ચૈતન્યમાં જે વૃત્તિ શું થઈ જાય? શાંત થઈ જાય. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ દરેક જે વૃત્તિ જે છે ઉપલબ્ધિ સ્થાનત્વાત પરમ તત્સર્વ અભ્યંતરત્વાત. એટલું જ નહીં, આ જે પરમાત્મા જે છે, જ્યોતિષ સ્વરૂપ જે પ્રકાશ સ્વરૂપ જે પરમાત્મા જે છે એ કેવું છે? સર્વ અભ્યંતરત્વાત.
આ દરેક વસ્તુ જે છે એ દરેક વસ્તુ ક્યાં વિદ્યમાન થાય, દરેક વૃત્તિ ક્યાં વિદ્યમાન થઈ રહી છે, ક્યાં દેખાઈ રહી છે, ક્યાં અસ્તિત્વ ધરાવે છે? ચૈતન્યમાં જ ધરાવે. ભલે તમને એમ લાગે આ પુષ્પ છે, પણ ખરેખર પુષ્પનું જે અસ્તિત્વ છે એ પુષ્પનું અસ્તિત્વ પણ કોને કારણે છે? એ ચૈતન્ય આત્માને કારણે જ છે. દરેક વસ્તુ જે છે સર્વ અભ્યંતરત્વ, સર્વમાં એ છે. જો આગળ આપણે જોઈએ અસ્થિ ભાતિ પ્રિયમ નામ રૂપમ એતત પંચકમ જગત. આ જગત આ પાંચ જ છે. જગતમાં કોઈ પણ વસ્તુ લઈએ એમાં પાંચ જ છે. અસ્થિ છે, પુષ્પ છે, ભાતિ પુષ્પ દેખાય છે, પ્રિય છે, નામ પુષ્પ નામ છે, અને પુષ્પ શું છે? રૂપ છે. એતત પંચકમ. આ જગતમાં આ પાંચ જ, કોઈ પણ વસ્તુ લો એમાં પાંચ જ છે. આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ. એમાં આગળ જે ત્રણ છે શું છે? એ બ્રહ્મનું સ્વરૂપ છે. અસ્થિ ભાતિ પ્રિયમ. અસ્થિ એટલે સત, ભાતિ એટલે ચિત્ત, પ્રિયમ એટલે આનંદ. આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ તતોદ્વયમ જગત રૂપમ. બાકીના જે બે રહ્યા એ શું છે? એ જગત છે, નામ અને રૂપ. પણ આપણી બુદ્ધિ નામ રૂપમાં એવી અટવાઈ. જો એટલે મેં આગળ કહ્યું ને, પતિ પત્ની પુત્ર ઘર ધન આ બધામાં આપણી બુદ્ધિ શું થઈ છે? પણ નામ રૂપમાં જ ભટકતી રહે છે આપણી બુદ્ધિ. એટલે નામનું રૂપનું જે અધિષ્ઠાન ચૈતન્ય જે છે, જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે, ત્યાં આપણી બુદ્ધિને લઈ જવાની. જો ગઈકાલ સાંજે એટલે જ કીધું કે તમારું વૈચારિક જગત કયું છે, બહાર કયા જગતમાં રહો છો ને એટલું મહત્વનું નથી, પણ તમારું વૈચારિક જગત કયું છે? જે તમારું વૈચારિક જગત છે, મૃત્યુ પછી પણ તમારું જે વૈચારિક જગત છે એ પ્રમાણે જ તમને જન્મ મળશે. યમ યમ ભાવમ સ્મરેન મુક્ત્વા કલેવરમ. વેદાંત કહે છે કે તમારા વૈચારિક જગતને બદલી નાખો. જ્યાં સમજો બાકીના બધા સંપ્રદાય છે શું કરવા માંગે છે? આશ્રમમાં આવીને રહો, પરિવર્તન. તમે જ્યાં છો ત્યાંથી એ લોકો શું કરાવવા માંગે છે? પરિવર્તન કરાવવા માંગે છે. વેદાંત કહે છે તમે જે દેશમાં, જે કાળમાં, જે સ્થાનમાં તમે છો ત્યાં જ રહીને તમે શું કરો? તમારા વૈચારિક જગતને બદલી નાખો. કેમ? સર્વ અભ્યંતરત્વાત. સર્વમાં શું થઈ રહ્યો છે? અભ્યંતર એટલે સર્વની અંદર એ છે. સર્વમાં અસ્થિ ભાતિ પ્રિય રૂપે ઉપલબ્ધ થઈ જ રહ્યું છે. એટલું જ નહીં, સર્વાત્મત્વાત છે. સર્વના આત્મા સ્વરૂપે પણ કોણ ઉપલબ્ધ થાય છે? એ બ્રહ્મ જ ઉપલબ્ધ થાય. જો ઉપદેશ સારામાં એટલે રમણ મહર્ષિજી બહુ સ્પષ્ટ કહે છે, અહમ અહંતયા સુરતિરુત સ્વયં પરમ પૂર્ણ ચિત્ત. આ ચૈતન્ય છે કેવું છે? અહમ અહંતયા, હું તરીકે. એ તો શું થઈ રહ્યું છે? અભિવ્યક્ત થઈ જ રહ્યું. પણ આપણે હુંમાં એટલી બધી વસ્તુ ઉમેરી દીધી છે. હું શરીર છું, હું કાળો છું, હું ગોરો છું, હું ગરડો છું, હું જુવાન છું. આ પેલા હુંમાં શું કરી દીધું? પેલું જાત જાતનો ઉમેરો કરી દીધો. અને જેટલો ઉમેરો વધારે ને એટલે દુઃખ વધારે. આ સમજ. સંન્યાસનો અર્થ શું થાય? આ બધા ઉમેરાને શું કરી દેવાનું? છોડી દેવાનું. હું પિતા નથી, હું પુત્ર નથી, હું માતા નથી, હું પિતા નથી. જ સંન્યાસનો અર્થ જ આ છે કે બધી વસ્તુ શું કરી દેવાની? ત્યાગ કરી દેવાની. પણ આપણને સંબંધ પર એટલો બધો વિશ્વાસ છે કે સંબંધ આપણે છોડી શકતા નથી. ત્યાં સમજો, ક્યાંક ને ક્યાંક આપણે પેલો સંબંધ શોધીએ છીએ. કેમ? કે જો સંબંધ નહીં હોય તો આપણે શું થઈ જઈએ? જો ધારો કે હું તમને એમ કહું કે એક અજાણી વ્યક્તિ સાથે એક દિવસ તમારે કાઢવાનો, કાઢી શકો? જો સમજો, કેમ નહીં કરે? એ માણસ જ છે, તમે માણસ છો. કેમ? એમ બુદ્ધિમાં ક્યાંક ને ક્યાંક એની સાથે આપણે શું હોવો જોઈએ? આપણો સંબંધ હોવો, તો આપણે સુરક્ષા અનુભવીએ. એટલે હું કહું કે પેલા બા દાદા અમેરિકા જતા હોય ને, વિમાનમાં બધી જ સગવડ હોય, તમારે કશું કરવાનું હોય જ નહીં, બધી જ સગવડ હોય. એકવાર એરપોર્ટ પર ગયા, તમારી બેગ તમે આપી દીધી, પછી બધી જ સગવડ છે.
પણ તોય પેલા બા દાદા જતા હોય ને અને પેલો દીકરો મૂકવા જતો હોય ને પેલો લાઈનમાં ઉભા હોય ને બધાને પૂછે અને જો બે ગુજરાતી મળી ગયા ને, બાપા ચિંતા કરવાની જરૂર નથી, આ મહેશભાઈ છે ગુજરાતી જ છે, તમે ચિંતા નહીં કરો, એ એટલાન્ટા જ જવાના છો. આખું વિમાન જ એટલાન્ટા જતું હોય, પણ છતાંય શું છે સંબંધ. સંન્યાસ એટલે આ સંબંધની આવશ્યકતા નથી. કેમ? હું એક અદ્વિતીય પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ આત્મા છું. જ્યાં જાય ને ત્યાં પેલો ક્યાંક ને ક્યાંક સંબંધ શોધી જ નાખે. એમ શું કહેવાય? આપના વાલા જાશું. આત્મચિંતન આપણને કેમ અઘરું પડે છે? કારણ કે આપણે પેલો સંબંધમાં રહેવા ટેવાયેલા છે. ક્યાંક ને સ્વામીજી કે પેલો ક્યાંક ને ક્યાંક કઈક કનેક્શન મારી જ દે. જો પેલું કનેક્શન નહીં હોય ને તો પેલા ચેન નહીં પડે. જે પેલું કનેક્શન વગર કોમ્પ્યુટર ચાલે નહીં ને, એમ આને કનેક્શન વગર એનું કોમ્પ્યુટર પેલી બુદ્ધિ ચાલે નહીં. જો આ ચિંતન કરવાનું, હું એક અદ્વિતીય બ્રહ્મ છું. પેલો ભગવાને ઉદ્ધવને વૃંદાવન મોકલ્યા. ઉદ્ધવ એટલે બ્રહ્મ જ્ઞાની છે, પણ ભગવાનના સેવક. એટલે ભગવાન એટલે જમતા જમતા રડતા હતા. ભગવાન બધા નાટક કરે. હું એટલે જ કહું કે હિન્દુ ભગવાનને ઓળખવા પેલા લોકોને માટે અઘરું છે. કે ભગવાન રડતો હોય. જો એ લોકોને ભગવાન બધાને રડાવતો હોય. આપણા ભગવાન જ રડે. જો એટલે પેલા ઉદ્ધવજી ત્યાં બેઠા હતા, ભગવાનની સેવા ઉદ્ધવજી કરતા. એટલે કે ભગવાન શું થયું? કે મને મારી ગોપીઓ યાદ આવે છે. ગોપીઓ ભોજન કર્યું હશે કે નહીં? રોજ મારા વગર ભોજન કરતી નથી. કે ભગવાન તમારે કઈ સંદેશો મોકલો છો? હું સંદેશો લઈ જાઉં. ભગવાન રાત જોતા હતા. પેલા ઉદ્ધવજી પૂછે. જ્યાં કીધું ને તો કે હા, તો કે બસ જઈને એટલું જ કહેજો કે તમારો કૃષ્ણ બહુ સારો છે, સારી રીતે રહે છે, પોપટ ખાય છે, પીએ છે, આંબાની ડાળે બેસીને મજા કરે છે. ઉદ્ધવજી કે બસ આટલું જ છે, બસ આટલું જ કહેજો ને, બીજું કઈ કહેવાની જરૂર જ નથી. એ ગોપીઓ સમજી જશે. એટલે આપણી ભાષામાં કહે ને પેલું મોઢે ઉપાડે ઉદ્ધવજી ગયા. ત્યાં જઈને જુએ ને તે બધી ગોપીઓ પેલા કૃષ્ણ સાથે વાત કરે. કાળો ભૂમરો દેખાયો તેને પણ કૃષ્ણ માની શું કરે? વાત કરે. પેલો કાળો પથ્થર દેખાયો, એક ગોપીને કાળો પથ્થર દેખાયો તો પેલા કાળા પથ્થરને કૃષ્ણ માનીને શું કરે છે? એની સાથે વાત કરી રહી છે. પછી બીજી પેલું કાળું વાદળ દેખાયું તો કાળા વાદળને જોઈને શું કરે છે? આ કૃષ્ણ છે એમ કરીને વાત કરે. એટલે ઉદ્ધવજી વિચાર કરે કે આ ગોપીઓ છે કે મગજ ફરેલું છે? ઉદ્ધવજી ત્યાં ગયા. ઉદ્ધવજીને પૂછ્યું. એટલે ઉદ્ધવજી કે તું ગોપી? કે હા. કે તું કોણ? જા. ઉદ્ધવજીને એમ કે મને તો બધા ઓળખતા જ હોય. જો આ કોના છે? પેલા નરેન્દ્રભાઈ અહીંયા આવે કોઈ પૂછે તમે કોણ? એટલે કે હું ઉદ્ધવ. કે તું કેમ અહીંયા આવ્યો? કે તારા કૃષ્ણએ મને મોકલાવ્યો. કે કયો કૃષ્ણ? જા વિચાર. કે દ્વારકાધીશ કૃષ્ણ? કે કોઈ દ્વારકાધીશ કૃષ્ણ છે જ નહીં, આવ્યો આ કૃષ્ણ અહીંયા બેઠો. તો ઉદ્ધવજી તો વિચારમાં પડી. આ મારો કૃષ્ણ. એટલે ઉદ્ધવજીને એમ થયું કે આ લોકોને બ્રહ્મ જ્ઞાન આપવાની, ભગવાને ખાલી સંદેશો આપવાનો. પણ ઉદ્ધવજીને હરખ થયો. શાના માટે? આ બ્રહ્મ જ્ઞાન આપ. એટલે બધાની આગળ આ બ્રહ્મ જ્ઞાન ખોલવાનું નહીં. એટલે પેલા ઉદ્ધવજી કે કૃષ્ણ તો તારો આત્મા છે, તો તને કોણે કીધું? કેમ? સંબંધ સમજો બરાબર. ગોપીઓને જયારે એમ કહેવામાં આવ્યું કૃષ્ણ તમારા આત્મા સ્વરૂપે છે નહીં. કેમ? કૃષ્ણ સાથે અમે લીલા કરીએ, કૃષ્ણ સાથે અમે રમીએ, કૃષ્ણ સાથે અમે વાતો કરીએ. એટલે કૃષ્ણને શું કરવા માંગે છે? અન્ય સંબંધ છે ત્યાં.
ગોપીય સંબંધોનો ત્યાગ કરવા તૈયાર નથી. સતત એ સંબંધને જ જુએ. એટલે પેલા ઉદ્ધવજી કે નહીં એ તો તારો આત્મા જ છે, કૃષ્ણ તો તારા આત્મા સ્વરૂપે છે. કે ગાંડો થઈ ગયો તું, કેમ કે આત્મા સ્વરૂપે તો મારી સાથે વાત કેવી રીતે કરે, મારા હાથનું માખણ કેમ ખાય? જ્યાં સુધી આપણી બુદ્ધિ તૈયાર નથી ત્યાં સુધી બુદ્ધિને શાની જરૂર પડે? આ સંબંધની જરૂર. એટલે ભાગવત એમ કે છે સંબંધ તમારા માટે આવશ્યક છે, કારણ કે બુદ્ધિ હજી સંન્યાસ માટે તૈયાર નથી. તો પછી સંબંધ બાંધવો હોય તો કોની સાથે બાંધવાનો? કૃષ્ણ સાથે બાંધો, રામ સાથે બાંધો, શિવજી સાથે સંબંધ બાંધો. સમજો કેમ? ઈશ્વર સાથે તમે સંબંધ બાંધેલો હશે તો આ જગત આપોઆપ શું થઈ જવાનું? છૂટી જશે. મારો મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. સંબંધ બાંધવો હોય તો કોની સાથે બાંધવાનો? ઈશ્વર સાથે સંબંધ બાંધો. વાર્તાલાપ કરવી હોય તો કોની સાથે વાર્તાલાપ કરો? ઈશ્વર સાથે વાર્તાલાપ. ભક્ત્યાયુક્ત, જો ગઈકાલ જોઈ ગયા, એ ભક્તિથી યુક્ત થઈ જઈએ. ગુસ્સો કરવો હોય તો કોના પર કરવાનો? ભગવાન પર કરવાનો. લડવું હોય તો કોની સાથે લડવાનું? ભગવાન સાથે. આ ગોપીઓ એ જ કરતી હતી. જો ગોપીઓ ભગવાન સાથે જે લડતી ને એ તમે વાંચો તો ખબર પડે. બધું ભગવાનને કહી શકે. તું જુઠ્ઠો છે, તું નકામો છે, તું ચોર છે. એટલે આ પરદેશના લોકોને પેલું અક્કલમાં આવે જ નહીં કે ભગવાને ચોર કીધા. ભગવાનના નામ સાંભળીને જ નવાઈ લાગી. માખણ ચોર. સાંસારિક સંબંધ ઓછા થવા દે. જેટલા તમારા સાંસારિક સંબંધ ઓછા થશે તો જ તમે આ આત્મચિંતન કરી શકો. કારણ કે જો વિચારીશું, પંચદશી નામનો ગ્રંથ છે, એમાં વિદ્યારણ્ય મહારાજ બહુ સરસ કહે છે. બરાબર પ્રશ્ન સાંભળો. તમને આંખથી પતિ પત્ની દેખાય કે મનથી પતિ પત્ની? આંખથી પતિ દેખાય કે પતિનું શરીર દેખાય? આંખથી પતિ દેખાય કે પુરુષ દેખાય? આંખથી પત્ની દેખાય કે સ્ત્રી દેખાય? તમારી આંખ તમને આ સ્ત્રી છે, આ પુરુષ છે એટલું જ દર્શાવે. સમજો. પતિ પત્ની ક્યાં છે? તમારા વૈચારિક જગતમાં. પુત્ર પુત્રી ક્યાં છે? તમારા વૈચારિક જગત. વલસાડ ક્યાં છે? તમારા વૈચારિક જગત. બધા જે સંબંધ જે છે એ બધા સંબંધ ક્યાં છે? આ તમારી બુદ્ધિમાં છે. અને એ સંબંધ તમારી બુદ્ધિને એટલું બધું વ્યસ્ત રાખે કે આત્મચિંતન કરવું તમારા માટે શું થઈ જાય? અઘરું જ પડે. અને એટલા માટે જન્મો જન્મથી આપણને આદત પડી ગઈ છે. હું શરીર છું, હું માતા છું, હું પિતા છું, હું પુત્ર છું, હું વલસાડનો છું. એને વિપરીત ભાવના કહેવામાં આવે. શાસ્ત્રમાં એને શું કહેવામાં આવે? વિપરીત ભાવના. એ વિપરીત ભાવનાની નિવૃત્તિ કરવા માટે શ્રુતિ માતા આપણને આ નિધિધ્યાસન કરવા માટે આ બધા મંત્રો આપે. હિરણમયે પરે કોશે, એ પ્રકાશ સ્વપ્રકાશ સ્વરૂપ આત્મા છે. અને કેવો છે? સર્વ અભ્યંતરત્વાત, સર્વમાં અસ્થિભાતિ પ્રિય રૂપે ઉપલબ્ધ થઈ જ રહ્યો છે. એટલું જ નહીં, સર્વાત્મત્વાત, સર્વના આત્મા સ્વરૂપે પણ એ જ પરમાત્મા. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આ સર્વ ક્ષેત્ર, સર્વ શરીરોમાં જે આત્મા ઉપલબ્ધ થઈ રહ્યો છે એ આત્મા ક્ષેત્રજ્ઞ હું છું. આમ એ શંકરાચાર્યજી કહે છે સર્વ અભ્યંતરત્વાત અસ્મિન આત્મ સ્વરૂપ ઉપલબ્ધિ. સર્વ અભ્યંતરત્વાત સર્વ આત્મ સ્વરૂપ, સર્વનો આત્મા પણ એ ભગવાન જ છે. તમારો આત્મા ને ભગવાનનો આત્મા બે છે, એક. એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી તસ્મિન વિરજમ અવિદ્યા,
અવિદ્યાદિ અશેષ દોષ રજો મલવર્જિતમ બ્રહ્મ. એ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે છે એમાં અવિદ્યા નામની વસ્તુ જ નથી. જો આ સમજો, વેદાંત એમ નથી કેતું અવિદ્યા છે. આત્મામાં અજ્ઞાન નામની વસ્તુ છે જ નહીં. જેમ સૂર્યમાં અંધકાર નથી એમ આત્મામાં કોઈ પ્રકારથી અવિદ્યા છે જ નહીં. આત્મામાં અવિદ્યા નથી તો બંધન પણ નથી, કર્મ પણ છે જ નહીં. જો એટલે બીજા બધા મહાત્મા હોય કે સંપ્રદાય હોય, પહેલા એ લોકો શું કહે છે? સંસાર છે, બંધન છે, અમે તમને બંધનમાંથી મુક્ત કરીએ. વેદાંત શું કહે છે? બંધન છે જ નહીં, નિત્ય મુક્ત સ્વભાવ આત્મા. જો બંધન સત્ય છે તો એની નિવૃત્તિ થાય. અને ધારો કે બંધન છે અને તમે બંધનની નિવૃત્તિ કરી તો નિયમ શું છે? જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જેનો જન્મ થયો, જેની ઉત્પત્તિ થઈ, એનો અંત આવવાનો જ. જો તમે બંધનમાંથી છૂટ્યા અને મોક્ષની પ્રાપ્તિ કરી તો મુક્તિ ઉત્પન્ન થઈ, અને ઉત્પન્ન થઈ તો શું થવાનું? અંત. આ સમજો. હું એટલે બધાને વારંવાર એવું કહેવાનું નહીં, માતાજી તમે કહો જ ને એ જ પેલા મહાત્મા શું કહેતા હોય. વચ્ચે વચ્ચે પેલા 2 શ્લોક ગીતાના બોલી જાય ને એટલે આપણને શું લાગે? એ ગીતા જ બોલે. કચ્છું કઈ ગીતા હોય નહીં. ભગવાન ગીતામાં આ જ કહી રહ્યા કે આત્મા શું છે? અવિનાશી તું તદ્વિદ્ધિ. આત્મા કેવો છે? અવિનાશી છે. અવિનાશી બનાવવાનો છે ને? નહીં. આત્મા નિત્ય અવિનાશી છે, પણ તમે જાણતા નથી. શું કરવાની? વેત્તિ યહ વેત્તિ, જે જાણે છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે એ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ જે આત્મા જે છે, એ જે સર્વનો આત્મા જે છે એ કેવો છે? અવિદ્યાદિ અશેષ રજો મલવર્જિતમ. કોઈ પ્રકારનો મલ, કોઈ પ્રકારનો રજ એમાં છે જ નહીં. અવિદ્યાથી શરૂ કરે, આદિ એટલે શરૂ કરવાનું, અવિદ્યાથી શરૂ કરીને કોઈ પણ પ્રકારની મલિનતા આત્મામાં છે જ નહીં. એક સંપ્રદાય કહે છે કે આત્મા કર્મથી શું થઈ ગયો? મલિન થઈ ગયો. હવે શું કરવાનું? તપશ્ચર્યા કરીને શું કરવાનું? ધોવાનો છે આત્માને, સાફ કરવાનો. વિજ્ઞાનમાં એક નિયમ છે, કોઈ પણ વસ્તુ જો એક વાર થાય ને એનો અર્થ કે બીજી વાર પણ થવાનું છે. આ વિજ્ઞાનનો નિયમ. જો આત્મા એક વાર મલિન થયો, તમે એને શુદ્ધ કર્યો, બીજી વાર શું થઈ જવાનું? એ જેવું તમારું ઘર, ગમે એટલું ઘર સાફ કરો, સાંજ પડે એટલે પાછું શું થઈ જાય? તો આત્મા જો તમારો એક વાર મલિન થયો તો બીજી વાર પણ શું થવાનું? એ મલિન થવાનું. અને એટલે શ્રુતિમાં શું કહે છે? નિત્ય શુદ્ધ. આત્મા કેવો છે? નિત્ય શુદ્ધ છે. કોઈ પણ પ્રકારનો અવિદ્યાથી કોઈ, જો આ 13મા અધ્યાયમાં આ બધી ચર્ચા આવશે, આ બધી ગીતાના 13મા. શંકરાચાર્ય ત્યાં કહે છે આ અજ્ઞાન છે જ નહીં. પેલો કંઈક મને અનુભવ થઈ રહ્યો છે તો કે તારા અનુભવમાં અજ્ઞાન છે. એ પેલો પ્રશ્ન પૂછે તો પછી અજ્ઞાન છે ક્યાં? આત્મામાં અજ્ઞાન છે તો કે આત્મામાં અજ્ઞાન શક્ય નથી. તો કે ચૈતન્ય સ્વરૂપ છે. તો કે બુદ્ધિમાં અજ્ઞાન છે. જ્યાં સમજો બરાબર. આ ટેબલ છે, જો ટેબલ પંચમહાભૂતમાંથી બને છે, પણ એ જડ છે. ટેબલ પંચમહાભૂતમાંથી બનેલું જડ છે. એમાં અજ્ઞાન છે? ટેબલમાં અજ્ઞાન છે? તો બુદ્ધિ પણ શામાંથી બની? એટલે તત્વબોધ વાંચવાનું. આપંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ ભોગ સાધનમ. આ સૂક્ષ્મ શરીર જે છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર.
પણ ત્યાં પેલું મન અને બુદ્ધિ જ કહે છે. આ 17 કોણ શું બનાવે? આ સૂક્ષ્મ શરીર બનાવે. પછી આપણે કહ્યું આકાશના સૂક્ષ્મ અંશમાંથી કર્ણેન્દ્રિય બની અને સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી મન અને બુદ્ધિ બન્યા. જો સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી બુદ્ધિ ઉત્પન્ન થઈ હોય તો બુદ્ધિ જડ કે ચેતન? ચા પીને આવવાનું. ટેબલ પંચમહાભૂતમાંથી બનેલું જડ છે. બુદ્ધિ પંચમહાભૂતમાંથી બની તો બુદ્ધિ પણ શું છે? જો બુદ્ધિ જડ છે તો એમાં અજ્ઞાન હોઈ શકે? આત્મા નિત્ય પ્રકાશ સ્વરૂપ છે, નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે, એટલે એમાં અજ્ઞાન શક્ય નથી. બુદ્ધિ જડ છે, પંચમહાભૂતમાંથી બનેલી છે, અને એટલે એમાં પણ શું થઈ શકે? અજ્ઞાન શક્ય જ નથી. એટલે પેલો પૂર્વ પક્ષી પૂછે કે બુદ્ધિ જડ છે એટલે એમાં અજ્ઞાન શક્ય નથી, આ આત્મા ચૈતન્ય સ્વરૂપ છે એમાં અજ્ઞાન શક્ય નથી, તો અજ્ઞાન છે ક્યાં? કેમ તમે મોટે ઉપાડે કહો છો આ અજ્ઞાનની નિવૃત્તિ કરો? છે કે છે? એટલે શંકરાચાર્યજી બહુ સરસ જવાબ આપે. પેલો પૂછે કે અજ્ઞાન તો ક્યાં છે? તો કે જે પૂછી રહ્યો છે ને એનામાં અજ્ઞાન છે. પ્રષ્ટુ એવ, તમે પૂછી રહ્યા છો તો એનો અર્થ શું થયો? અજ્ઞાન તમારા. પણ હું કોણ? તું ચૈતન્ય આત્મા. ચિદાભાસ ચૈતન્ય જે છે એ બુદ્ધિમાં પ્રતિબિંબિત થાય છે, અને એ પ્રતિબિંબિત થઈને બુદ્ધિ જાણે કે ચેતન બની. બુદ્ધિ કેવી છે? ચેતન. જો ગઈ વખતે સમજાવી, આ જડ છે એમાં આ શરીર પણ શું છે? જડ જ છે. પણ આમાં પેલું સૂક્ષ્મ શરીર રહે છે, અને સૂક્ષ્મ શરીર રહેવાને કારણે આ શરીર કેવું લાગે છે? જાણે કે ચેતન છે. એમ બુદ્ધિમાં પણ પેલું ચૈતન્ય અભિવ્યક્ત થઈ રહ્યું છે, અને એને કારણે બુદ્ધિ ચેતન લાગી રહી છે. અને એ જે પૂજ્ય સ્વામી એટલે બહુ સરસ શબ્દો વાપરતા, અનહોલી કોમ્બિનેશન, ચૈતન્ય આત્મા અને જડ બુદ્ધિનો સંબંધ થઈ ગયો. અપવિત્ર સંબંધ. આ સંબંધ કેવો છે? પવિત્ર સંબંધ નથી. કેવો છે? અપવિત્ર સંબંધ. અને જ્યાં આ અપવિત્ર સંબંધ છે ત્યાં પેલું અજ્ઞાન છે. એટલે શંકરાચાર્યજી કહે છે હિરણમયે પરે કોશે, એ પરે એટલે અનંત. અનંત જે સર્વમાં અભિવ્યક્ત થઈ રહ્યો છે, સર્વના આત્મા સ્વરૂપે એ આ છે જ. પણ એ કેવો છે? અવિદ્યાદિ દોષ અશેષ. અશેષ એટલે કોઈ બાકી જ નથી. આપણું બધું બાકી બહુ રહી જાય. શંકરાચાર્યજી કહે છે અશેષ રજો મલ વર્જિતમ. કોઈ પ્રકારનો રજ, કોઈ પ્રકારની મલિનતા આત્મામાં છે જ નહીં. નિત્ય શુદ્ધ ચૈતન્ય, નિત્ય ચૈતન્ય સ્વરૂપે આત્મા છે. પણ એ કેવું છે? બ્રહ્મ હિરણમયે પરે કોશે વિરજમ. બ્રહ્મ કેમ? સર્વ મહત્વાદ બ્રહ્મ. શંકરાચાર્યજી કહે છે જે પણ કહી છે આપણે જેને મોટું કહીએ છીએ એ મોટું પણ શું છે? આપણી મોટીની વ્યાખ્યા કઈ? મોટું કે મોટી એવું કોઈ વસ્તુ નથી. પુષ્પ એમ કહીએ, એ પુષ્પ શબ્દ આપણે કોઈ વસ્તુનો નિર્દેશ કરે, પણ મોટું એમ કહું તો કઈક નિર્દેશ કરે, કારણ કે એ વિશેષણ છે. એને શું કહેવામાં આવે? વિશેષણ. વિશેષણ કોઈક વસ્તુનો ગુણ બતાવે. એ જ રીતે જયારે આપણે મહાન એમ કહીએ, મોટું એમ જયારે આપણે કહીએ તો મોટું એટલે પૂછવું પડે શું મોટું? એ તામિલમાં કહેવત છે, કોઈ મજા નહીં. કે ધારો કે પેલું આપણું નયું પાકે ને, લખમાં પેલો ખૂણો પાકે ક્યારે, પછી
પાકે ને એટલે પછી પેલું સોજો આવે, એટલે એ લોકો બહુ સરસ કે અંગૂઠા પર જો ધારો કે સોજો આવ્યો તો ગમે તેટલો સોજો આવે પણ મોટો થઈ છે ને અંગૂઠો કેટલો મોટો થવાનો, ઉંદર જેવડો. ઉંદર એમ જયારે આપણે કહીએ તો મોટો ઉંદર હોય ને કેવડો હોય, બિલાડી જેવડો. મોટી બિલાડી એટલે મોટી હોય ને કેટલી હોય, કૂતરા જેવડી નહીં. મોટો કૂતરો, જે નામ તમે એની સાથે જોડો છો એ નામ એ મોટાપણાને શું કરે છે, મર્યાદિત કરે. મોટો પર્વત, ગમે તેટલો મોટો પર્વત તમે એમ કહો તો પૃથ્વી જેવડો તો હોઈ શકે જ નહીં. પર્વતની પણ પોતાની શું થઈ જવાની, મર્યાદા. અને એ જ મર્યાદા કોને લાગવાની, પેલા વિશેષણ મોટાને લાગવાની જ છે. એટલે શંકરાચાર્ય શું કહે છે, આ બ્રહ્મ કોને કહેવાય, સર્વ મહત્વાત. બ્રહ્મ એટલે કે મોટું, કોઈ નામ જ નહીં એની સાથે જોડવાનું, તો પછી એ મહાનતા શું થઈ જવાની. એની સાથે જો કોઈ તમે નામ જોડો જ નહીં તો એ મોટું છે એમ જયારે આપણે કહીએ, અને એની સાથે કોઈ નામ જોડ્યું નહીં હોય તો પછી એ કેવું થઈ જવાનું, અનંત થઈ જવાનું. અને એટલે શું કહે છે, સર્વ મહત્વાત. સૌથી મોટું જેને આપણે કહીએ એ સર્વ મહાન, સૌથી મહાન એટલે કે અનંત, એ સર્વવ્યાપી એ બ્રહ્મ તમે છો. સર્વ મહત્વાત સર્વાત્મત્વાત, એ સર્વના આત્મા સ્વરૂપે પણ એ જ બ્રહ્મ છે. એનો અર્થ શું થાય, એક શરીરમાં આત્મા નથી, સર્વાત્મા છે. જો એટલે હું કહું કે તમે એમ માનતા કે હું બ્રહ્મ છું તો એ બ્રહ્મ જ્ઞાન નથી. અહીંયા જે કઈ છે સર્વ બ્રહ્મ માત્ર છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બ્રહ્મ જ્ઞાન. હું બ્રહ્મ છું એ જ્ઞાન નથી. આ કેટલાક લોકોને આનોય હરખ હોય. હકીકત કહું, કેટલાક વેદાંતિઓ આ પ્રકારથી ચિંતન કરે, તું ચિંતન કર, તું બ્રહ્મ છે. શંકરાચાર્યજી કહે છે હું બ્રહ્મ છું એમ નહીં, સર્વાત્મત્વાચ, સર્વ બ્રહ્મ માત્ર. જો એટલે ગીતામાં ભગવાન બહુ સરસ સમજાવે, સર્વત્ર સમદર્શન, સર્વત્ર એ બ્રહ્મના દર્શન કરે. એક વાર ઘડાને ખબર પડે હું માટી છું, પછી બધા કોના દર્શન કરવાનું, કુંભારને ત્યાં બધા માટલાઓ પડ્યા છે, કુંડા પડ્યા છે, કુંડું પડ્યું છે, બધું જ છે. એક વાર એક ઘડાને ખબર પડી હું માટી છું, પછી શું થશે, હું માટી છું એમ થશે. અહીંયા જે કઈ છે બધું શું છે, માટી માત્ર છે. હું માટી એમ નહીં, એક ઘડો માટી છે ને બધા જ ઘડા માટી. એ જ રીતે હું બ્રહ્મ છું એમ નહીં. એટલે નરસિંહ મહેતા શું કહી ગયા, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બોલવા વાળો એ બ્રહ્મ જ છે, સાંભળવા વાળો કોણ છે, અજ્ઞાની. બ્રહ્મ જ છે. ઉપદેશ કરવા વાળો એ બ્રહ્મ જ છે, અને શ્રવણ કરવા વાળો પણ કોણ છે, બ્રહ્મ જ છે. પણ આજકાલના બધા વક્તાઓ શું છે, તમે અજ્ઞાની જીવ છો, જ્યાં સ્વરૂપ ત્યાંથી કરે. તમે સંસારી લોકો, સંસારી નહીં, તમે કોણ છે, બ્રહ્મ. જો હું તમને બ્રહ્મ સ્વરૂપે નહીં જોઈ શકું તો હું તમને ઉપદેશ કરી શકું કે તમે બ્રહ્મ છો. મારું વાક્ય સમજાય? તમને જો હું બ્રહ્મ સ્વરૂપે નહીં ઓળખું તો તમે બ્રહ્મ છો એ ઉપદેશ તમને હું કેવી રીતે કરું? કોઈ અજ્ઞાની નથી, કોઈ સંસારી છે જ નહીં. અને એટલે શ્રુતિ માતા કહે છે બ્રહ્મ નિષ્કલમ હિરણમયે પરે કોશે વિરજમ બ્રહ્મ નિષ્કલમ. અને જો સર્વવ્યાપી બ્રહ્મ છે, સર્વમાં એ આત્મા સ્વરૂપે ઉપલબ્ધ થઈ રહ્યો છે, તો એનો કોઈ વિશેષ અવયવ, આ કળા વિશે પણ આપણે પ્રશ્ન ઉપનિષદમાં જોઈ ગયા. ષોડશ કલા પુરુષ, ષોડશ કલહ પુરુષ. આ પુરુષની 16 કળાઓ છે. કળા
કણ એટલે અવયવ. પણ આત્મામાં કોઈ કળા છે? નિષ્કલહ, શંકરાચાર્ય કહે છે નિર્ગતા કલા યસ્માદ નિષ્કલમ નિરવયમ ઇત્યર્થઃ. એનો કોઈ આકાર નથી, એનો કોઈ અવયવ નથી. કેમ? સર્વવ્યાપી હોય એને કોઈ આકાર કે કોઈ અવયવ શક્ય જ નથી. આમ આપણે એ બ્રહ્મનું ચિંતન કરીએ. હિરણમયે પરે કોશે પહેલું ચિંતન શું કરવાનું? હું નિત્ય શુદ્ધ ચૈતન્યાત્મા છું. અને એ ચૈતન્યાત્મા કેવો છે? વિરજમ, સર્વ પ્રકારના રજ, સર્વ પ્રકારની મલિનતાથી રહિત એ આત્મા છે. કોઈ દોષ આત્મામાં છે જ નહીં. જો ગીતામાં પણ ભગવાન એ છે નિર્દોષમ હિ સમમ બ્રહ્મ. એ બ્રહ્મ કેવું છે? નિર્દોષ છે, દોષ રહિત છે. કે દોષ રહિત છે તો પછી ગુણ છે? નિર્ગુણત્વાત, અનાદિત્વાત, નિર્ગુણત્વાત. ગુણ પણ નથી, દોષ પણ નથી. કોઈ ગુણ દોષ ઈશ્વરમાં છે જ નહીં, આત્મામાં છે જ નહીં. પણ આપણી બુદ્ધિ ક્યાં ફરતી રહે? ગુણ અને દોષમાં જ ભટકતી રહે. એટલે ભાગવત બહુ મજાનું છે. આ સમજો. ખાલી એમાં કૃષ્ણ લીલા માખણ ચોરી જ નથી અને દામોદર એકલું નથી. ભાગવત કથા શ્રવણ કરવી હોય, પરમાત્માને ઓળખવો હોય તો ત્યાં શું કે છે? સર્વેષુ દોષ ચિંતનમ આસુ મુક્ત્વા. સર્વમાં શું કરવાનું છે? દોષનું ચિંતન. શું કરવાનું? આસુ એટલે તત્કાળ. જ્યાં સુધી તમારી બુદ્ધિ આ ગુણ દોષમાં ભટકતી રહે છે ત્યાં સુધી આ નિર્ગુણ નિર્દોષ બ્રહ્મનું ચિંતન કરવું અઘરું પડે. ગુણ અને દોષ કોના છે? કોને તમે ગુણ કહેશો? કોને તમે દોષ કહેશો? એક દ્રષ્ટિએ જેને ગુણ કહેવામાં આવે, બીજી દ્રષ્ટિએ શું થઈ જાય? એ દોષ બની જાય. દહીં રોજ ખાવું જોઈએ, બહુ સારું છે, ગુણ. તમારા વલસાડમાં જ એક ભાઈ છે, એ દહીં ખાઈને તેને છીક આવવાનું શરૂ થઈ જાય. એટલી ચીકાચીક બિચારાને થાય ને, કંટાળી, એલર્જી. તો એને માટે દહીં શું થઈ ગયું? ગુણકારી છે? ધારો કે ગરમી સારી કે ઠંડી સારી? શિયાળામાં ગરમી સારી અને ઉનાળામાં ઠંડી સારી. ઋતુ બદલાઈ જાય એટલે ગુણ દોષ પણ શું થઈ ગયા? બદલાઈ ગયા. પહેલા અમે ગામમાં જતા 10 લાડવા ખાઈ જતા. હવે જેને આપણે ગુણ કહીએ છીએ એક ગુણ પછી શું બની જાય છે? દોષ બની જાય. જેને આપણે દોષ કહી રહ્યા છે એક પછી શું થઈ જાય? ગુણ બની જાય. એટલે પહેલી વસ્તુ એ છે કે ગુણ અને દોષ છે આપણી બુદ્ધિને શું કરવાની છે? ઉપર ઉઠાવી. કેમ? નિષ્કલમ બ્રહ્મ. બ્રહ્મમાં કોઈ દોષ નથી, બ્રહ્મમાં કોઈ ગુણ નથી, કોઈ પણ પ્રકારનો ત્યાં અવયવ પણ નથી. નિષ્કલમ બ્રહ્મ. કોઈ પણ સંસારી તમે જુઓ એની બુદ્ધિ આ બે માં જ ભટકતી હોય, ગુણ અને દોષ. લખાનંદજી મહારાજના ગુરુજી ઉગ્યા બાબા પૂર્ણાનંદજી મહારાજ બહુ સરસ છે. નિંદો મત સરાહના પડેગા. દોષ જોઈને એટલે એનું મોઢું બંધ રહે જ નહીં. શું થઈ જાય? શરૂ પડી જ જાય. એટલે શું કહે છે? નિંદો મત. કોઈની નિંદા ક્યારેય કરવાની. કેમ? સરાહના પડેગા. એવો પ્રસંગ આવશે કે જાહેરમાં એ જ વ્યક્તિને તમારે શું કરવી પડશે? પ્રશંસા કરવી પડશે. સરાહના એટલે પ્રશંસા. સરાહો મત નિંદના પડેગા. જેની તમે આટલી બધી પ્રશંસા કરો છો, એક અનુભવ તમને એવો થઈ જાય કે તમે જેનું શું કરવા માંડો? નિંદા કરવા. વિરજમ નિષ્કલમ. આ બ્રહ્મ કેવું છે? કોઈ પણ પ્રકારના ગુણ દોષ રહિત છે. તમારામાં કોઈ ગુણ દોષ છે જ નહીં. જે ગુણ દોષ છે બધા ક્યાં છે? આ ઉપાધિની દ્રષ્ટિએ છે. શરીરની દ્રષ્ટિ કહો, મનની દ્રષ્ટિએ કહીએ, ઇન્દ્રિયની દ્રષ્ટિએ કહીએ.
મનના વિચારોની દ્રષ્ટિએ કહીએ, આ ઉપાધિમાં ગુણ દોષ છે, આત્મામાં કોઈ ગુણ દોષ છે જ નહીં. અને એટલે શ્રુતિ માતા કહે છે નિષ્કલમ બ્રહ્મ. એનો અર્થ શું થયો? ચિંતન આપણે આત્માનું કરીએ. શ્રુતિ માતાએ આપણને આ શબ્દો આપ્યા. હિરણમયે પરે કોશે 1, વિરજમ 2, બ્રહ્મ 3 અને નિષ્કલમ. આ 4 શબ્દોને આપણે શું કરવાનું છે? વાગોડવાનું. એક શબ્દ લેવાનો, વિરજમ બ્રહ્મ અહમસ્મિ. આગળ જોઈ ગયા આપણે ગયા વખતે કીધું સાક્ષાત અહમસ્મિતિ ચિંતયન. આ ચિંતન કરવાનું. એક શબ્દ પકડવાનો અને પછી સતત ચિંતન કરતા રહેવાનું. જેટલા પણ ગુણ દેખાયા, જેટલા પણ દોષ દેખાયા, એ કોનો ગુણધર્મ છે? ઉપાધિનો ગુણધર્મ છે, આત્માનો ગુણધર્મ છે જ નહીં. બીજી મજાની વાત, કોઈનો પણ ગુણ જોઈએ ને, આ માણસની બુદ્ધિ જ આવી છે. ગુણ જોઈએ ને એટલે ક્યાં તો ઈર્ષ્યા આવે અને ક્યાં તો વાંક કાઢે. કેમ? મારામાં એ ગુણ નથી, એનામાં એ ગુણ છે. તત્કાળ મનમાં શું આવવાનું? ઈર્ષ્યા. અને ઈર્ષ્યા નહીં આવે તો પછી શું થશે? દોષ જોશે. ધારો કે તમે એમ પેલા ભાઈએ 5 લાખનું દાન, હું ઓળખું એ કોણ છે? તારી જાતને ઓળખ, બીજાને ઓળખવાની કોઈ જરૂર જ નથી. અને દોષ જોઈએ એટલે શું થવાનું? કોઈ પણ વ્યક્તિમાં દોષ જોયો એટલે તત્કાળ એ વ્યક્તિ આપણા મનમાંથી શું થઈ જાય? પણ એ પણ સત્ય, એ પણ અસ્થિભાતી પ્રિય છે કે નથી? આપણે નામ રૂપને જોઈએ છે એટલે સતત આપણે શું કરીએ છીએ? વિરોધ કરીએ છીએ. આમ ગુણ જોઈએ તો ઈર્ષ્યા આવે અથવા તો શું કરીએ? દોષ જોવાનો પ્રયત્ન. અને દોષ જોઈએ તો શું કરીએ? એના પ્રત્યે મનમાં શું થવાનો? એક પ્રકારનો તિરસ્કારની ભાવના, ઉણપ દેખાય આપણને. અને આપણી બુદ્ધિ શું કરતી રહેવાની? આ જ કરતી. અને એટલે શ્રુતિમાં કહે છે વિરજમ નિષ્કલમ. નું આત્મા કેવો છે? વિરજમ બ્રહ્મ. જે પણ ગુણ અને દોષ છે એ બુદ્ધિમાં ગુણ દોષ. ધારો કે કોઈ એમ કે હું બહુ બુદ્ધિશાળી છું, ચિંતન જેવું કહેતા. ધારો કે પેલો એમ કે હું ડોક્ટર છું, એટલે ચિંતન જેવું પૂછતા તું ડોક્ટર છે કે બુદ્ધિ ડોક્ટર છે? આત્મા ડોક્ટર છે કે બુદ્ધિ ડોક્ટર છે? જે જ્ઞાન છે, ડોક્ટર નું જે જ્ઞાન છે, એ જ્ઞાન તો ક્યાં છે? બુદ્ધિમાં. બુદ્ધિના જ્ઞાન ને શું માની લીધું? મારું જ્ઞાન, હું ડોક્ટર. અને શ્રુતિમાં કહે છે આ પ્રકારથી તમે શું કરો? ચિંતન કરો. હું કોણ છું? વિરજમ બ્રહ્મ. કોઈ ગુણ દોષ મારામાં છે જ નહીં. નિષ્કલમ બ્રહ્મ. કોઈ અવયવ મારામાં નથી. પૂર્ણ બ્રહ્મ. કોઈ પ્રકારની મર્યાદા મારામાં છે જ નહીં. આમ શ્રુતિ માતા હજી આપણને અનેક શબ્દો બીજા આપે છે. એ શબ્દો આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.